શું તમે આવી રીતે બનેલું લસણનું શાક ક્યારેય ખાધું છે? આખું લસણ અને સ્વાદ એવો કે એકવાર ખાશો તો રોજ માંગશો. તો ચાલો હવે આ વિડીયોને ચાલુ કરીએ. તો સ્કીપ કર્યા વગર આ વિડીયોને પૂરો જોજો. તો લસણનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે 250 ગ્રામ લસણ લઈ લીધું છે અને આ લસણનો જે પાછળનો ભાગ છે તેને આપણે આ ધૂળથી મસ્ત રીતે આ ધૂળ ન રહે એ રીતે આપણે એને કાપી નાખશું. તો લસણને પહેલાં આપણે બાફવું પડે. તો સૌથી પહેલાં આપણે પાણી ગરમ મૂકી દીધું છે એક તપેલીમાં અને તેમાં હવે આપણે નાખીશું લસણ. લસણ જ્યારે તમે બાફવા મૂકો ત્યારે આ રીતે આપણે હળદર નાખી દેવાની. હળદર અને મીઠું 2 વસ્તુ નાખી દેવાની. આપણું લસણ બફાઈને થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તો આપણે આખા લસણનું શાક આ પાટિયામાં બનાવવાનું છે. ઠીકરાનો જોઈ શકો છો તમે. ઠીકરાના પાટિયામાં સ્વાદ જ કંઈક અલગ આવે. તો તેના માટે જુઓ આપણું લસણ બફાઈ ગયું છે. 2 ડુંગળી લઈ લીધી છે, લીલા મરચાં લઈ લીધા છે, ટમેટાં લઈ લીધા છે, શીંગ ભજીયા અને આલુ સેવનો ખાંડીને આપણે ભૂકો કરી નાખ્યો છે, લાલ મરચું લઈ લીધું છે, તેલ લઈ લીધું છે અને આપણે આ વઘાર. તો હાલો હવે આપણે વઘારનું કામકાજ ચાલુ કરીએ. તો હાલો આપણે હવે આ પાટિયાને ચૂલા ઉપર મૂકી દઈશું અને હવે આપણે તેમાં નાખીશું તેલ. 1 વાટકો તેલ લઈ લીધું છે. હવે આપણે આને ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણો આ વઘાર થશે. હવે એમાં નાખીશું આપણે રાઈ. રાઈ કમ્પ્લીટ ફૂટી જાય. હવે આપણી રાઈ કમ્પ્લીટ ફૂટી ગઈ છે. હવે એમાં નાખીશું જીરું. જીરું કમ્પ્લીટ આપણું થઈ ગયું છે. હવે આમાં જશે લીલા મરચાં અને હવે જશે આ ડુંગળી. ડુંગળીને લાલ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને હલવા દઈશું. તો ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી હલવા દઈએ. હજી આપણી ડુંગળી 50% એ પૂજી છે. તો જુઓ હજી એને મસ્ત રીતે સરખા એ સડી જવા દેવાની એક વખત, કાંઈ ઘટે નહીં એમ. તો હવે આપણે નાખવાના છે એમાં ટમેટા. હાલો આપણે ટમેટા નાખી દીધા છે. હવે આપણે ટમેટાને મસ્ત પાણી ટમેટાનું બધું બળી જાય ત્યાં સુધી એને સડવા દઈશું. તો આપણી ડુંગળી ટમેટા મસ્ત રીતે સડી ગયા છે. જોવો તમે મસ્ત સડી ગયા છે. હવે આપણે એમાં નાખવાનું છે લાલ મરચું. આ લાલ મરચાંને હવે આપણે હરખી રીતે વાસ સુગંધ ન આવે એની મસ્ત સડી જાય ત્યાં સુધી એને હાલવા દેવું. તો હવે આપણે આમાં જે આપણે બાફેલું પાણી હતું એ એડ કરી દેવાનું છે. આ બધું કમ્પ્લીટ પાકી ગયું છે. હવે આપણે આ બાફેલું પાણી એડ કરી અને મસ્ત હાલવા દઈશું. અને હવે આપણે આ લસણ જે બાફ્યું હતું તેને એડ કરી દેવું અને આપણે જ્યાં આલુ સેવ અને શીંગ ભજીયા ખાંડ્યા હતા એને એડ કરી દઈશું. હવે હલાવી નાખીશું. તો મિત્રો આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તમે પણ આવી રીતે બનાવી અને ટ્રાય કરી શકો છો.